નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આજે આપણે બે ચર્ચા કરવાના છીએ। એક એ કરવાના છે કે મલ્હાર ઠક્કર અને આરવી પટેલ બહુ સમય પછી વાપસ આવી રહ્યા છે અને એમની ફિલ્મ આવી રહી છે, લગન લાગી રહી છે, એનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે તે। અને બીજી આપણે માહિતી એ આપવાના છીએ કે મલ્હાર ઠક્કરની જે તાજેતરમાં ફિલ્મ રિલીઝ થઈ હતી એનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું રહ્યું, મતલબ કે વંદે ભારત વાયા યુએસએ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 6 દિવસ વીતી ગયા છે ત્યારે કેટલું રહ્યું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોઈ જોઈને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને લગન લાગી રહી ફિલ્મ નું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે। ખાસ તો આ છે કોકોનટ મોશન પિક્ચર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ પ્રોડ્યુસરની તો રશ્મિન મજેઠિયા જે ખાસ કરીને અમને પ્રોડ્યુસ કરી રહ્યા છે, અને ખાસ કરીને ડિરેક્ટરની વાત કરીએ તો સંદીપ પટેલ છે, જેમને અગાઉ પણ આમની સાથે બે ફિલ્મો કરી છે જેનું નામ છે લવની ભવાઈ, અને ખાસ કરીને એક બીજી ફિલ્મ આવી હતી ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ। તેમાં બંનેમાં કહેવાય ને કે બંને ફિલ્મોએ સારી એવી કમાણી કરી હતી, બંને રોમકોમ ફિલ્મ હતું અને બંનેના અત્યારે પણ ગીતો સાંભળો તો તમને એકદમ જ ફ્રેશ લાગે છે। સાથે સાથે એની સ્ટોરી લાઈન પણ ગજબની હતી, એની અંદર કોમેડીનો તડકો હતો, રોમાન્સનો તડકો હતો, અને એમના એન્ડની વાત કરીએ ને તો કોઈ જાતનું એક્સપેક્ટ જ ના કરી શકાય એવો એમનો એન્ડ હતો। તો ખાસ કરીને એમનું જે ડિરેક્શન છે આપણે એ પહેલાં જોયેલું છે ત્યારે લોકોનો કહેવાય કે એ પ્રમાણે આશાઓ વધી જાય છે આ ફિલ્મને લઈને। આ ફિલ્મ એની પહેલાં દિવાળીએ રિલીઝ કરવાની વાત ચાલી રહી હતી, પણ કંઈક કારણોસર અમને 6 ફેબ્રુઆરી 2026ના દિવસે રિલીઝ કરવાનું, એટલે કે વેલેન્ટાઇન વીકના દિવસે રિલીઝ કરવાનું નક્કી કરી દીધું છે। તો ખાસ આ ફિલ્મ માટે હું તો એક્સાઇટેડ છું, તમે કેટલા એક્સાઇટેડ છો એ ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એની પછી બીજી આપણે વાત કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ કે વંદે ભારત વાયા યુએસએ ફિલ્મ રિલીઝના 6 દિવસ થઈ ગયા છે અને બહુ બધું કલેક્શન કર્યું છે। ખાસ કરીને 50 લાખનું કલેક્શન કર્યું છે કોઈ પણ પ્રકારના કહેવાય કે પ્રમોશન વગર। અને ખાસ કરીને આપણે આની પહેલા પણ એક વિડીયો બનાવ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કે ફિલ્મનું કઈ રીતે કહેવાય કે પ્રમોશન કરવું જોઈએ એના ઉપર સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, તો એ વિડીયો તમે ચેકઆઉટ કરી શકો છો। ખાસ કરીને આ ફિલ્મનું જે 50 લાખનું જે કલેક્શન કર્યું છે એ ખાસ કરીને કોઈ પણ પ્રકારના કહેવાય ને કે પ્રમોશન વગર જ કરી દીધું છે, અને તેમ છતાં આટલું કલેક્શન કરવું સારી બાબત છે, કારણ કે ઘણી બધી ફિલ્મો એવી છે કે 25-30 લાખમાં કે 25-60 મતલબ 40-50 લાખની અંદર તો સિમટાઈ જતી હોય છે, જ્યારે 6 દિવસની અંદર આ જે કલેક્શન કહેવાય ને એ સારું કહેવામાં। ખાસ કરીને પહેલા દિવસે 10 લાખનું હતું, બીજા દિવસે 5 લાખનું હતું, ત્રીજા દિવસે 10 લાખનું થયું, પાછું એ સન્ડે હતો, એની પછી સેટરડે હતો, સન્ડે ના દિવસે 15 લાખનું કલેક્શન કર્યું, અને સોમ ને મંગળની વાત કરીએ તો 4 લાખ અને 5 લાખ એ રીતનું કલેક્શન કર્યું છે। ટોટલ અત્યાર સુધીમાં 50 લાખનું કલેક્શન કર્યું છે। ખાસ કરીને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા।